વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 9 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટના વિભાગ ડી માં પ્રકરણ 4 નો પાંચમો પ્રશ્ન. તો ચાલો શરૂ કરીએ. પાંચમા પ્રશ્નમાં બે પ્રશ્નો છે, જેમાંનો પહેલો પ્રશ્ન છે, રુથરફર્ડે સૂચવેલા પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતાઓ જણાવો. હવે આપણે જવાબ જોઈએ. પરમાણુમાં રહેલ ધન વીજભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહે છે. પરમાણુનું મોટા ભાગનું બધું જ દળ તેના કેન્દ્રમાં સમાયેલું હોય છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. આપણી લાક્ષણિકતાઓ અહીં પૂરી થાય છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે, રુથરફોર્ડ પરમાણુના નમૂનાની મર્યાદાઓ દર્શાવો. હવે આપણે આનો પણ જવાબ જોઈએ. વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં, કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરે છે. આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવે અને અંતે કેન્દ્ર સાથે અથડામણ અનુભવે અથવા કેન્દ્રમાં દાખલ થઈ જાય. જો આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે નહીં. હવે આપણે આની આકૃતિ જોઈએ. તો મેં અહીં આકૃતિ લઈ લીધી છે, જેમાં આપણે પરમાણુનું કેન્દ્ર જોઈ શકીએ છીએ, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, અને આ જે આપણે જોઈ શકીએ છીએ તે ઇલેક્ટ્રોન છે. જ્યારે પણ રુથરફોર્ડ પરમાણુના નમૂનાની મર્યાદા દર્શાવવાનો પ્રશ્ન આવે ત્યારે આપણે આ આકૃતિ દોરવી ફરજિયાત છે. આના સાથે આપણો આજનો પ્રશ્ન અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.